હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશની અંદર લઈને આવ્યા છીએ સુપર 30. બરાબર કે તમે 25 થી 30 માર્ક્સ કયા કયા પ્રશ્નો સિલેક્ટેડ છે કે જે કરવાથી આપણને મળી શકે છે, જેના લાવ્યા છીએ આપણે મોસ્ટ આઈએમપી. બરાબર, એટલે આમાં લખ્યું છે મેં કે આટલું તો કરવાનું જ, બીજું ભલે કરો ન કરો પણ આટલું કરશો એટલે તમારા 25 થી 30 માર્ક્સ કેવા છે તો કે ફાઇનલ. કેવા છે? ફાઇનલ. તો હવે આપણે તમારો ટાઈમ જરા પણ બગાડવાનો થતો નથી. બરાબર, તમારો ટાઈમ બગાડ્યા વગર આપણે કામ કરીશું. ચલો, પહેલા છે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ કેટલા માર્ક્સનું પૂછાય છે તો કે 5 માર્ક્સ. કેટલાનું પૂછાય છે? 5 માર્ક્સ. ક્લિયર? એમાં બે પ્રકારની આજ દિવસ સુધી ઈમેલ પૂછાય છે ધોરણ 11માં. ક્લિયર? એક પૂછાય છે રિપ્લેસમેન્ટની અને બીજી પૂછાય છે કમ્પ્લેનની. રિપ્લેસમેન્ટ કોને કહીશું તો કે કોઈ વસ્તુ તમે લાવ્યા છો, જેમ કે તમે લાવ્યા છો આઈફોન, કારણ કે તમારા સપના કેવા છે? બહુ મોટા મોટા છે. કેવા છે? મોટા છે. આઈફોન લાવ્યા અને એ આઈફોનને શું થયું તો કે ડિસ્પ્લે તૂટેલી આવી, અંદર એક બટન આવ્યું નથી. આવો કોઈ પ્રોબ્લેમ ધારો કે થયો છે. બરાબર? હા, તો એને તમે રિપ્લેસ કરવા માટે કરી અને તમે એક ઈમેલ લખો છો. શું લખો છો? કંપનીને ઈમેલ લખો છો. બીજું છે કમ્પ્લેન. શું છે? કમ્પ્લેન. આ રિપ્લેસમેન્ટ પણ એક પ્રકારની કમ્પ્લેન જ છે. શું છે? કમ્પ્લેન છે. જેમ કે તમારી સોસાયટીમાં બહુ અવાજ થાય છે. બરાબર? શું થાય છે? બહુ અવાજ કરે છે કોઈ, એના માટે કરીને તમે કમ્પ્લેન કરો છો. શું કરો છો? કમ્પ્લેન. તમારા એરિયાની અંદર ટ્રાફિક જામ છે. શું છે? ટ્રાફિક જામ થઈ ગઈ છે. ટ્રાફિક જામ થઈ ગઈ છે. આવું વારંવાર થાય છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, તો તમે એના માટે કરી અને શું કરો છો? એક કમ્પ્લેન કરો છો. શું કરો છો? પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો છો. આ પ્રમાણેના બે પ્રકારના ઈમેલ તમારે તૈયાર કરવાના. હવે તમને એમ કે ક્યાંથી તૈયાર કરવાના, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવેલા જ છે. શું કરેલું છે તો કે વિડીયો બનાવેલા જ છે. જો આ રહ્યો નિયરેસ્ટ મિનિંગ, પછી છે ઈચ વન ટ્રી વન, પછી ઇનડાયરેક્ટ સ્પીચ, પછી એપ્લિકેશન. આ બધા જુગાડ છે એક પ્રકારના. શું છે? જુગાડ. બરાબર? હા. પછી છે ફંક્શન, અને એના સિવાય ઈમેલનો પણ આપણી જોડે વિડીયો છે. બરાબર? ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે વિડીયો મેળવી શકો છો. ચલો, બીજું કે ફંક્શન કયા કયા પૂછાય છે. શું? ફંક્શન. તો પહેલા આપણને 5 ફંક્શન અહીંયા દેખાય છે. ચલો, કયા છે? 5 અને 5 10 ફંક્શન. કેટલા છે તો કે 10 ફંક્શન. કયા કયા ખાસ આપણે કરવાના છે એ જોઈએ. તો પહેલા આપણે ફંક્શન કરશું. એક તો કોન્ટ્રાસ્ટ. તમને ખબર છે આપણે ફંક્શનનો પણ વિડીયો છે, તમારે જોઈ લેવાનો, જેની અંદર આપણે 15 થી 17 જે ફંક્શન છે એની શોર્ટ ટ્રીક સાથે આપણે તમને કે કયા કયા કીવર્ડ્સ યાદ રાખવા. જેમ કે કોન્ટ્રાસ્ટ છે તો આપણે કહેલું છે બટ, યટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ઇફ. બરાબર છે? પછી કે હાઉ એવર, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આવા તમે શબ્દો યાદ રાખો એટલે તમારું ફંક્શન પૂરું. બસ, આ કોન્ટ્રાસ્ટ. શું છે? કોન્ટ્રાસ્ટ. આ પ્રમાણે કમ્પેરિઝન છે, હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જેમાં યુઝ્ડ ટુ આવે છે, પછી રિઝલ્ટ પણ આપણે ચલાવેલું છે, પર્પઝ પણ છે. બરાબર? સપોઝિશન છે, ચોઇસ છે, ટોકિંગ અબાઉટ થિંગ, પ્લેસ, પર્સન, પછી રીઝન છે, કન્ડિશન છે. આ બધા ફંક્શન આપણે ચલાવ્યા છે અને આ ફંક્શન દર વખતે રિપીટ જ થાય છે. શું થાય છે? રિપીટ થાય છે. કમ્પેરિઝનની અંદર એક મારે તમને એક એડ કરી આપું, જેનું નામ છે ડબલ કમ્પેરિઝન. શું નામ છે તો કે ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન એક આ ફંક્શન પણ તમારે કરી દેવાનું. ડબલ કમ્પેરિઝન જેમાં શું હશે ખબર છે? એક સેન્ટેન્સ છે, અલ્પવિરામ હશે, સેન્ટેન્સ હશે. આ વાક્યની આગળ પણ ધ હશે, આ વાક્યની આગળ પણ ધ હશે, એટલે 110%. શું થાય છે? ડબલ કમ્પેરિઝન. શું થશે? ડબલ કમ્પેરિઝન. ક્લિયર છે? હા. તો આ શું છે? આપણા મોસ્ટ આઈએમપી ફંક્શન. આના બહારનું ફંક્શન હજી સુધી પૂછાયું નથી. બરાબર? આ ફંક્શને હિસ્ટ્રી ક્રિએટ કરી. શું કરી છે? હિસ્ટ્રી ક્રિએટ કરી છે. હવે જોઈએ. હા, વોટ ઇઝ ધીસ? તો આ છે આપણી સુપ્રીમ બેચ. શું નામ છે તો કે સુપ્રીમ બેચ. ધોરણ 11 તમારું પૂરું થાય એટલે ધોરણ 12. 19/4 પરીક્ષા પૂરી અને સીધી 21/4 થી ધોરણ 12 ચાલુ. આપણી સુપ્રીમ બેચ લોન્ચ થઈ ગઈ છે. આપણી જે એપ્લિકેશન છે ધ એક્સપર્ટ એકેડેમી. કઈ છે? ધ એક્સપર્ટ એકેડેમી નામની આપણી શું છે તો કે એપ્લિકેશન છે, ધ એક્સપર્ટ એકેડેમી. જો તમે હજુ સુધી ત્યાં પહોંચ્યા ના હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી દેજો.
બરાબર, જેની અંદર તમને બધા વિષય તમને મળી રહેશે, બરાબર છે. હા, જેની નોમિનલ ફી પણ છે. તો 21/4/2025 અને સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે. તમને કોઈ તકલીફ પડે તો તમે આ નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. 9737448382. બરાબર, નંબર ના દેખાતો હોય તો હું ફરીથી અહીંયા લખી દઉં છું. 9737448382. બરાબર છે. હા, તો આ નંબર પર તમે સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. કોના માટે છે? તો કે જે સ્ટુડન્ટ્સ 2026 ની અંદર ટોપર્સ બનવા માંગે છે, બોર્ડ 2026 થી તમે એક્ઝામ આપશો, બરાબર, નેક્સ્ટ યર શની આપશો? 2026 બોર્ડની એક્ઝામ તમે આપશો, જેની અંદર તમારે ટોપ કરવું છે તો, અને સુપ્રીમ બનવું છે. સુપ્રીમ એટલે થાય છે સર્વોચ્ચ. એના માટે કરી અને આપણે 12 કોમર્સની આ શું કરી છે? તો કે બેન્ચ લોન્ચ કરી છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. તો એના પછી શું છે? તો કે એપ્લિકેશન રાઇટિંગ. આજ દિવસ સુધી એપ્લિકેશનો કેવી પૂછાય છે? એપ્લિકેશન વિશે તમને ખબર હશે, અને ખબર ના હોય તો આપણે વિડીયો પણ બનાવેલો છે, ચિંતા કરવાની થતી નથી, બરાબર. એપ્લિકેશનની અંદર એક તો ખાસ પૂછાય ઇંગ્લિશ ટીચર. શું પૂછાય છે? ઇંગ્લિશ ટીચર માટે, બરાબર. એક પૂછાય છે ક્લાર્ક માટે અને બીજી પૂછાય છે લાઇબ્રેરિયન માટે, બરાબર. શાના માટે પૂછાય છે? ક્લાર્ક અને લાઇબ્રેરિયન અને ઇંગ્લિશ ટીચર. આપણે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન જે છે એ વિડીયો મૂકેલો છે, એ એપ્લિકેશન તમે જોઈ લેજો, જેની અંદર તમે કોઈ પણ એપ્લિકેશન લખી શકો એના આધારે એ પ્રમાણે આપણે આખું ફોર્મેટ ત્યાં આપેલું છે. શું આપેલું છે? ફોર્મેટ. અને 2 પેરેગ્રાફ પણ સાથે આપેલા છે. શોર્ટ ટ્રીક પણ તમને આપેલી છે, જેમ કે પી રે, કઈ? તો કે પી રે, આવી શોર્ટ ટ્રીક આપી છે. શું છે આ શોર્ટ ટ્રીકમાં? તો કે પર્સનલ ડિટેલ પહેલી લખવાની પી ઉપરથી, પછી ઈ ઉપરથી શું લખવાનું છે? તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, પછી શું લખવાનું છે? તો કે એક્સપિરિયન્સ લખવાનો છે, પછી તો કે રીઝન ફોર ચેન્જ લખવાનું છે, બરાબર. પછી આર એટલે રેફરન્સ લખવાનો છે, અને ઈ ઉપરથી ઇન્ક્લોઝડ લખવાનું છે. એટલે આપણે શું બને છે શોર્ટ ટ્રીક? તો કે પી એટલે કે પી ઈ ટ્રિપલ ઈ પછી આર આર ઈ, બરાબર. એજ્યુકેશન ક્વોલિફિકેશન, પછી એક્સપિરિયન્સ, અને બીજો એક ત્રીજો ઈ આવશે. એ પ્રમાણે આપણે શું છે આખી એપ્લિકેશન તમને લખાવેલી છે, બરાબર છે. હા, તો હવે છે આપણા એસે રાઇટિંગ. શું છે? એસે રાઇટિંગ. એસે આપણે એક લખાયો છે, એનું નામ શું છે? તો કે ઈચ વન ટ્રી વન. શું છે? ઈચ વન ટ્રી વન. મોસ્ટ આઈએમપી એસે છે, ઘણીવાર પૂછાય છે, બરાબર. કેટલા માર્ક્સમાં પૂછાય છે? તો કે 6 માર્ક્સમાં. કેટલામાં? તો કે 6 માર્ક્સમાં પૂછાય છે. પછી ધ પર્સન આઈ એડમાયર અથવા અ પર્સન યુ એડમાયર, આવું આવે. શું થાય? અ પર્સન યુ એડમાયર, આવું પણ પૂછે. અ પર્સન યુ એડમાયર, બરાબર. કે તમને કોઈ વ્યક્તિ પસંદ છે, બરાબર, તમે કોની પ્રશંસા કરવા ઈચ્છો છો એવું. અથવા ધ સ્પોર્ટ્સમેન આઈ એડમાયર, કોઈ પણ પૂછાય તમારે લખી દેવાનો સ્પોર્ટમેન વિશે. જેમ કે વિરાટ કોહલી વિશે લખો, સચિન તેંડુલકર વિશે લખો, તો પણ એક પર્સન છે, બરાબર. એટલે 2 અલગ અલગ નિબંધ તૈયાર નહીં કરવાના. આ નિબંધનો વિડીયો પણ તમને શોર્ટ ટાઈમમાં મળી જશે. જો તમારે જોઈતો હોય તો કમેન્ટ બોક્સની અંદર લખજો કે અમારે આ નિબંધ જોઈએ છે. એકદમ કેવો? તો કે એકદમ સરળ અને સોબર ભાષામાં આપણે લખીએ છીએ કે જેથી તમને યાદ રહે, બરાબર. હું તમને 50 સેન્ટેન્સ આપું, જેમાંથી તમને મિનિમમ 40 તો યાદ રહી જ જાય કે કેવી રીતે વાક્યો લખવા. શું? કેવી રીતે સેન્ટેન્સ લખવા. કારણ કે આપણે શું કરીએ છીએ? લાઈવમાં લખાઈએ જ છીએ, બરાબર. તૈયાર કરીને આવી અને કોપી પેસ્ટ કરતા નથી. પછી છે માય એમ્બિશન ઇન લાઈફ. જીવનમાં મારી મહત્વાકાંક્ષા, બરાબર. કે મારે જીવનમાં શું બનવું છે? શું મારે જીવનમાં શું બનવું છે એના માટેની મહત્વાકાંક્ષા તમે એ લખી શકો છો. આ પણ તમારે જો જોઈએ તો આપણે વિડીયો મૂકી દઈશું, ચિંતા કરવાની નથી. પછી હેલ્થ ધ પ્રિસિયસ વેલ્થ, બરાબર. આ લાસ્ટ યર પૂછાયેલો ક્વેશ્ચન છે. હેલ્થ એટલે કે શું છે? તો કે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય વિશે તમે લખી શકો. આ નિબંધ જ્યારે આપણે અહીંયા ભણાવીએ છીએ, બરાબર, જ્યારે ઓનલાઈન યુટ્યુબમાં કે પેલી એપ્લિકેશનમાં, ત્યારે પહેલા તો ધારો કે કોઈ પણ છે કે માય એમ્બિશન ઇન લાઈફ, ધારો કે આને લઈને તમે શું વિચારી શકો છો, બરાબર. તો આપણે કેવી રીતે તમને પહેલા તો પોઈન્ટ આપીએ કે ભાઈ પહેલી ઇન્ટ્રોડક્શન લખવી. ઇન્ટ્રોડક્શન. ચલો ઇન્ટ્રોડક્શન શું બાંધશો તો એ આપણે શીખવાડીએ કે ઇન્ટ્રોડક્શન કે મારી એમ્બિશન આ છે, મારે આ બનવું છે, કેમ બનવું છે, શું કરવું છે, બરાબર. આ કે મારી ઈચ્છા બહુ છે, એના માટે હું આટલી બધી તૈયારી કરું છું, એ બધું. પછી કે એનું ઇન્ટ્રોડક્શન એક બંધાઈ ગયું છે. પછી કે તમે કેમ આવું ઈચ્છો છો,
વાય આઈ વોન્ટ ટુ બીકમ, જેમ કે ટીચર, તમારી મહત્વાકાંક્ષા શું છે? તો કે ટીચર. વાય આઈ વોન્ટ ટુ બી અ ટીચર, હું શા માટે શિક્ષક બનવા માંગુ છું. પછી તમે એના વિશે તમે લખી શકો. એટલે એક નિબંધનો એક પાર્ટ તમારા હાથમાં જ્યારે આવે છે ત્યારે એના વિશે તમે વધુ થોડું રાઈટ એટલે કે લખી શકો. શું કરી શકો છો? લખી શકો છો. બરાબર. તો તમે શું લખશો કે વાય આઈ વોન્ટ, વાય આઈ વોન્ટ, હું શા માટે ટુ બીકમ અ ટીચર, જેમ કે ટુ બીકમ અ ટીચર, હું શા માટે ટીચર બનવા ઈચ્છું છું. બરાબર છે. પછી કે હું ધારો કે શિક્ષક બની જાઉં. બરાબર છે. તો કે મારી પ્રિપેરેશન શું છે એવો તમે એક પોઈન્ટ આપી દો. આ પ્રમાણે 3-4 પોઈન્ટ કરો એટલે તમારો એસે શું થઈ જાય છે? પૂરું. અને તમારો લાઈન ટુ લાઈન લખાય. અને ઘણીવાર શું થાય છે કે જે પોઈન્ટ પહેલા લખવાનો હોય છેલ્લે રહી જાય, પછી છેલ્લે લખીએ, એવું થાય નહીં. બરાબર. એ પ્રમાણે આપણે અહીંયા ભણાવીએ છીએ. તો આ હતા તમારા એસે. બસ આટલું તમે કરશો એટલે તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. બરાબર. આ હતું આપણું સુપર 30. શું છે? સુપર 30. ક્લિયર? હા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જો બાકી હોય તો પણ કરી દેજો, જેથી આપણા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી આવી જાય. થેન્ક યુ. ધન્યવાદ.